નમસ્કાર, હુકુમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। શહેરમાં હરિનગર પાસે સર્જાયેલ અકસ્માતનો મામલો। પીઆઈ કિરીટસિંહ લાઠિયાનું નિવેદન। આરોપી વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિત 2 ગુના નોંધવામાં આવ્યા છે। આરોપીએ 2 ટુ વ્હીલર અને 2 કારને મારી હતી ટક્કર। કાર ચાલક હર્ષ કશ્યપની ધરપકડ કરવામાં આવી છે। મેડિકલ ચેકઅપમાં હર્ષ નશામાં હોવાનું સામે આવ્યું। લોકોએ કાર ચાલકને પકડીને મેથી પાક ચખાડ્યો હતો। આરોપી હર્ષ મોબાઈલ શોપ અને ડ્રાઇવિંગના વ્યવસાય સાથે જોડાયેલો છે। ઇનોવા કારના માલિક કેતન શાહ છે। હર્ષ પાવાગઢ દર્શન કરવા જવાનું કહી કેતન શાહ પાસેથી કાર લીધી હતી। રિપોર્ટર ફરીદ શેખ, એડિટર હિના ખાન। ગઈકાલે રાત્રિના 11 થી 11:15 ની વચ્ચે કંટ્રોલ મારફતે અમને જાણ થયેલી કે ભાઈ એક ઇનોવા ગાડી છે જેનો ચાલક પૂરપાડ ઝડપે ચાલી અને ઘણી બધી પાર્ક થયેલી ગાડીઓ સાથે એક્સિડન્ટ કરી અને નાસવા જવાનો પ્રયત્ન કરેલો, પણ એને સ્થળ પર હાજર અમુક વ્યક્તિઓએ રોકી અને એને પકડી લીધેલો। પકડ્યા બાદ એની પરિસ્થિતિ જોતા દારૂ પીધેલી હાલતમાં હોય એવું જણાઈ આવેલું। એ જેવી અમને જાણ થઈ, તાત્કાલિક ગોરવા પોલીસની પૂરી ટીમ ત્યાં સ્થળ પર જઈ પરિસ્થિતિને બિલકુલ કાબૂમાં લીધેલી। જે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરીને ચલાવતો હતો એ વ્યક્તિ હર્ષ કશ્યપ છે, જેની ડ્રિંક એન્ડ ડ્રાઈવના સેક્શન મુજબ તથા હિટ એન્ડ રન એવી રીતે 2 અલગ અલગ ગુનાઓ દાખલ કરી એની ધરપકડ કરવામાં આવેલી છે। તથા જે પણ